અમદાવાદ શહેરમાં વધુ એક વખત બેફામ ગતિએ જતી કારે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી દીધા। જી હા, શહેરના પોશ ગણાતા શીલજ થલતેજ રોડ પર એક કિયા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા માર્ગ પર ઊભેલા અને પસાર થઈ રહેલા કુલ 9 જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી। આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। અકસ્માત થતાં જ આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। દ્રશ્યોમાં તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ કાર ચાલક નશામાં ધૂત છે। તેને કોઈ જ પ્રકારનું ભાન પણ નહોતું કે તે શું કરી રહ્યું છે। તેને ચાલવા અને ઊભા રહેવાના પણ ફાંફા પડી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે નશાના કારણે જ તેણે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને ઉશ્કેરાયેલા ટોળાએ આ કાર ચાલકને પકડી પાડ્યો। બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ સ્થળે દોડી પહોંચ્યો હતો। પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી કાર કબજે કરી હતી। જો કે સદનસીબે આ ભયાનક અકસ્માતમાં મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ અનેક લોકોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે। તાજ હોટલ થી ભાઈ નીકળ્યો ફૂલ નશાની હાલતમાં હતો, એને ઊભું રહેવાની બી તાકાત નથી। એને 9 વ્યક્તિને એને ઉડાડ્યા છે, 3 ને તો અમે હોસ્પિટલ ખસેડ્યા છે, બરોબર। અને અમે અહીંયા એને પકડ્યો છે। આયા પછી બી દારૂ પીતો હતો, અહીંયા આયા પછી બી દારૂ પીતો હતો, બધાના સામે કોણ હતો? કોણ ગમે તે આ જે ગાડીનો માલિક હતો, અહીંયા લાયા કેટલા જણા વાગ્યું છે? વાગવામાં 6-7 જણને વાગ્યું, એમાં 3 જણને અમે દવાખાને મોકલી દીધા, બીજા બધા છોકરા એમને જતા રહ્યા। કોઈને છોલા નશાની હાલતમાં જ ગાડી હતી, ગાડીમાં દારૂ પડ્યો તો ટોટલી દારૂ અત્યારે નીકાળી લઈ ગયા છે। 9 જણોનો અમને વગાડી નીકળે, પ્લસ ફૂલ નશામાં, અને અમારી જીવ જોખમમાં નાખી દે અને ઉપરથી પોલીસ વાળા સાહેબ એમને કહે કે ગાડી ઉપર રાખો। પબ્લિક નું કઈ માન્ય નહીં કે મરી જાય તો ચાલે, એમની વાઈફ કે મરી જાય તો ચાલે। અહીંયા અમાર સામે પીધું દારૂ, અમારા જોડે વિડિયો પર વાગ્યું છે 9 જણાને વાગ્યું, 9 જણાને બાઈક ટોટલી લોસ છે બસ, પ્લસ બીજું કે ગાડીમાં ઉભો નહીં રાખ્યો। દારૂ બધો કાઢી લીધો છે લોકોએ, એમના ફેમિલી આવ્યું તો કે કોઈ મરી જાય શું જવાબદારી એમ કરીને ગાડીનો દારૂ અંદર બધો કાઢી લીધો છે। તું કોણ કઈ ખબર પડી? એ અમને ગાડી વાળા પોતે ફૂલ નશામાં છે, એમના ફેમિલીમાંથી આ 2 લેડીઝો છે। નવ જણને વાગ્યું।